થાનગઢમાં વેપારી ઉપર 12 થી વધુ અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયારો વડી તૂટી પડ્યા હતા। થાનગઢમાં જમીન વિવાદના કારણે આધેડ વેપારી પર 2 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું। ઘટનામાં વેપારી ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। પ્રાથમિક માહિતી અનુસાર 12 થી વધુ અજાણ્યા ઇસમોના ટોળાએ વેપારી પર હુમલો કર્યો હતો। હુમલાખોરોએ તલવાર સહિતના તીક્ષ્ણ હથિયારો વડે વેપારીને મારવા ઉપરાંત 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું। આ હુમલા પાછળ જૂની અદાવત અને જમીન સંબંધિત વિવાદ કારણભૂત હોવાનું મનાય છે। ફાયરિંગ કરનારાઓમાં બુટલેગર હોવાની પણ શંકા વ્યક્ત કરવામાં આવી છે। ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો। મોડી રાત્રે ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓએ સ્થળ મુલાકાત લીધી હતી અને આરોપીને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે થાનગઢમાં છેલ્લા 10 દિવસમાં ફાયરિંગની આ બીજી ઘટના છે, જેના કારણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે। જય સિંહ સાથે મહેશ ઉતરિયા, સુંદરનગર।